પાપનો ઘડો ભરાઈ જાય એટલે ફૂટે જ. ગુનેગાર ગમે તેટલો શાતીર કેમ ના હોય, ગમે તેટલો ચાલાક કેમ ના હોય, એક ભૂલ તો કરે જ. અને જ્યારે એ ભૂલ થાય એટલે મોડા તો મોડા પણ પોલીસ વિભાગ ગુનેગાર સુધી પહોંચે અને ગુનેગાર જેલના સળિયા ગણતો થઈ જાય. એક એવો ગુનેગાર જે લગભગ 11 વર્ષથી એક ગંભીર ગુનામાં પોલીસને હાથતાળી આપી ભાગતો ફરતો હતો. પોલીસ વિભાગ સતત એને શોધી રહી હતી, પરંતુ ગુનેગાર પોલીસ પકડથી બચી જતો હતો. એક કેમિકલ ફેક્ટરીમાં ચોરીના ઈરાદે ઘૂસેલા ગુનેગારો હત્યા કરી બેસે છે અને પછી શરૂ થાય છે ચોર પોલીસનો ખેલ. શું છે આખી ઘટના, વિગતે વાત કરીએ. નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું. ડિસેમ્બર 2014 વટવા જીઆઈડીસી વિસ્તારમાં એક કેમિકલ ફેક્ટરીમાં ચોરીના ઈરાદે અમુક અસામાજિક તત્વો ઘૂસ્યા. ઈરાદો તો ચોરી કરવાનો હતો, પરંતુ સિક્યોરિટી મેનેજર સાથે ઝપાઝપી થતા આખી બાબત સિક્યોરિટી ઇન્ચાર્જની હત્યા સુધી પહોંચી ગઈ. અમુક આરોપીઓ પકડાઈ ગયા હતા, પણ એક શાતીર આરોપી અરવિંદ નાયર લગભગ 11 વર્ષથી ભારતના અલગ અલગ રાજ્યમાં ફરીને પોલીસ પકડથી બચી જતો હતો. ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એન ધસુરાએ સમગ્ર ઘટનાક્રમ પરથી પડદો ઉઠાવ્યો છે અને આ અંગે મીડિયા સમક્ષ વિગતે વાત કરી છે. સાંભળીએ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ એન ધસુરાને. આજથી આશરે 11 વર્ષ પહેલા વટવા જીઆઈડી પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર આવેલ એક કેમિકલ ફેક્ટરીની અંદર એક સિક્યુરિટીના ઇન્ચાર્જ મેનેજરની હત્યા કરવામાં આવેલી હતી. કેટલાક આરોપીઓ દ્વારા ચોરીના અંજામ આપવા માટે કેમિકલ ફેક્ટરીમાં પ્રવેશ કરવામાં આવેલો અને ત્યારબાદ ત્યાં સિક્યુરિટી ઇન્ચાર્જ સાથે ઝપાઝપી થતાં વાયર દ્વારા તેનું ગળું દબાવી તેની હત્યા કરવામાં આવેલી હતી. આ ગુનામાં અમુક આરોપીઓ પકડાઈ ગયેલા હતા અને એક આરોપી અરવિંદ કલ્લુ નાઈ છેલ્લા 11 વર્ષથી પોતાની ધરપકડ ટાળવા સારું ભારત દેશના અલગ અલગ રાજ્યોમાં નાસ્તો ફરતો હતો. નાયબ પોલીસ કમિશનર શ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ક્રાઇમ બ્રાન્ચ નાઓના માર્ગદર્શન હેઠળ આવા આરોપીઓ પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો બનાવવામાં આવેલ. એ દરમિયાન હ્યુમન રિસોર્સિસથી અને ટેકનિકલ એનાલિસિસથી આ અરવિંદ કલ્લુભાઈ નાઈનું કેટલીક માહિતી એકત્રિત કરવામાં આવી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચની ટીમને જાણવા મળેલ કે આરોપી મહારાષ્ટ્ર અને કર્ણાટક જિલ્લાની બોર્ડર કુર્દુવાડીમાં હાલમાં રહેતો હોય, જે હકીકત આધારે તેની કુર્દુવાડી વિસ્તારથી ધરપકડ કરવામાં આવેલ છે. અગાઉ આ ગુનામાં 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આરોપી 2008થી 2014 સુધી વટવા વિસ્તારમાં રહેતો હતો અને વટવાની કેમિકલ ફેક્ટરીમાં કામ કરતો હતો. તે દરમિયાન યુપી એમપી બોર્ડર પર આવેલ મુરેનાના તેના કેટલાક સાગરીતો પણ અહીંયા આવેલા. આ તમામ સાગરીતોએ ભેગા મળી અને એક કેમિકલ ફેક્ટરીમાં ચોરી અને લૂંટ કરવાનો ઈરાદો બનાવેલો અને જેને અંજામ આપવા સારું આરોપીઓ 7 ડિસેમ્બર 2014ના રોજ એક કેમિકલ ફેક્ટરીમાં જાય છે. ત્યાં ચોરી કરવા દરમિયાન તેમને ત્યાંના સિક્યુરિટી મેનેજર સાથે ઝપાઝપી થાય છે અને તેમાં તે આરોપીઓ ભેગા મળી અને વાયર દ્વારા તે સિક્યુરિટી મેનેજરનું ગળું દબાવી તેની હત્યા કરી દે છે અને ત્યાંથી ભાગી જાય છે. ચોરીનો અંજામ કરવા ગયેલા, પરંતુ ત્યાં સંતોષસિંહ ભદોરિયા નામના સિક્યુરિટી ઇન્ચાર્જે તેમની સાથે તેમનો સામનો કરતા આરોપીએ ત્યાંથી તેનું ખૂન કરી ભાગી ગયેલા. ચોરી થઈ નથી. આરોપી પણ જે આરોપીઓ દ્વારા ખૂન કરવામાં આવેલ તેમની સાથે હતો અને એમની મદદગારીમાં જ હતો હાલનો આરોપી પણ. આરોપી ત્યાંથી ભાગી ગયા બાદ મહારાષ્ટ્ર, સાંગલી, ભીંડ, મુરેના, નાસિક, ઔરંગાબાદ, નેપાળ તમામ અલગ અલગ જગ્યાએ પોતાની ઓળખ છુપાવી અને અલગ અલગ જગ્યાએ રહેતો હતો અને મેળામાં જે ચકડોળ, રમકડા વગેરે જે બનાવવામાં આવે છે તેમની સાથે રહી અને મજૂરી કામ કરતો હતો. નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.